morning, friends. On the behalf of Usha College of Commerce and Education, I am Ami Sanjay. Warmly welcomes all of you. Let's start today's session. BCom Semester 5, your subject is Management Account. We are continuing Unit 2, Standard Costing 2, Labor Variances. Day 50. Division of variances ले लिए. સૌથી પહેલા આવે છે ફર્સ્ટ ઓફ ઓલ લેબર કોસ્ટ વેરિયન્સ, જેમાં આવશે સ્ટાન્ડર્ડ અવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. આમ કરવાથી આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે માઇનસ એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ એક્ચ્યુઅલ રેટ, તેનાથી આપણને એક્ચ્યુઅલ કોસ્ટ મળે છે. ઇન શોર્ટ, સ્ટાન્ડર્ડ કોસ્ટમાંથી એક્ચ્યુઅલ કોસ્ટ માઇનસ કરીએ એટલે આપણને લેબર કોસ્ટ વેરિયન્સ મળે છે. પછી આવે છે વેજ રેટ વેરિયન્સ. એની અંદર એક્ચ્યુઅલ અવર્સ આપેલા હશે ઇન્ટુ બ્રેકેટ એસઆર માઇનસ એઆર કરીએ એટલે આપણને વેજ રેટ વેરિયન્સ મળી જશે. લેબર એફિશિયન્સી વેરિયન્સ, એની અંદર આપણે બે વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે એકથી વધારે પ્રકારના વર્કર હશે તો એ લોકો માટે જે આપણે સ્ટાન્ડર્ડ અઝ્યુમ કર્યું હશે એ અને એકચ્યુઅલમાં એ લોકો જેટલા કલાક કામ કરે છે એ બંને અવર્સનો ટોટલ જો સેમ આવે તો આપણે લેબર એફિશિયન્સી વેરિયન્સ ફાઇન્ડ કરશું, જેની ફોર્મ્યુલા છે એસઆર ઇન્ટુ બ્રેકેટ એસએચ માઇનસ એચ. જો એમ ન થાય તો આપણે લેબર સબ એફિશિયન્સી અથવા રિવાઇઝ લેબર એફિશિયન્સી વેરિયન્સ ફાઇન્ડ કરવો પડે. એના માટેની ફોર્મ્યુલા છે એસઆર ઇન્ટુ બ્રેકેટ એસએચ માઇનસ આરએસએચ. અહીંયા આરએસએચ ઇક્વલ ટુ રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ. કઈ રીતે ફાઇન્ડ કરશું? તો ટોટલ એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ અવર્સ ઓફ ઈચ ટાઈપ ઓફ લેબર ડિવાઇડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ. આ રીતે આપણને આરએસએચ મળી જશે. આ તમામ વેરિયન્સીસ આપણે યુનિટ સ્ટાર્ટ થયું ત્યારથી સમજતા આવ્યા છીએ, પણ દર વખતે હું તમને થોડુંક રિવિઝન લેવડાવી લઉં છું. નેક્સ્ટ એના પછીનો વેરિયન્સ છે આઈડિયલ ટાઈમ વેરિયન્સ, જેની ફોર્મ્યુલા છે એબનોર્મલ આઈડિયલ ટાઈમ ઇન્ટુ સ્ટાન્ડર્ડ વેજ ડેઝ. ત્યારબાદ આવે છે લેબર મિક્સ વેરિયન્સ. અહીંયા પણ ખાસ યાદ રાખવાનું છે, જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ અને એક્ચ્યુઅલ સ્ટાન્ડર્ડ અવર્સ નો ટોટલ એ અલગ સેમ હશે ત્યારે ફોર્મ્યુલા આવશે એસઆર ઇન્ટુ બ્રેકેટ એસએમ માઇનસ એએમ. અહીંયા સ્ટાન્ડર્ડ અવર્સને આપણે સ્ટાન્ડર્ડ મિક્સ ગણવાનું છે, એક્ચ્યુઅલ અવર્સને એક્ચ્યુઅલ મિક્સ. બંનેનો ડિફરન્સ ટોટલ જ્યારે અલગ હશે, ઇક્વલ નહીં હોય, ત્યારે એસઆર ઇન્ટુ બ્રેકેટ આરએસએમ માઇનસ એએમ કરશું તો એની ફોર્મ્યુલા છે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ, જે આપણે અગાઉ આરએસએચ જોયું હતું એ જ અહીંયા આરએસએમ છે. આ ફોર્મ્યુલા આજના સેશનમાં આપણે યુઝ નથી કરવાની, છતાં નોટ ડાઉન કરવાની બાકી હોય તો અગાઉના બે સેશનમાં આપણે આ ફોર્મ્યુલાનો યુઝ થઈ શકે એવા સમ આપણે લીધા હતા. આજે સ્ટાર્ટ કરીએ આપણે સમ નંબર 23. અગાઉ આપણે નવી કેટેગરી સ્ટાર્ટ કરી હતી એક્ઝામમાં. ક્યારેક લેબરના યુનિટની અંદર એ લોકો કમ્બાઈન સમ પૂછી દે છે, મટીરિયલ અને લેબર બંને ફોર્મ્યુલા આવતા હોય એવા. તો લગભગ છેલ્લા એકાદ બે લેક્ચરથી આપણે આ સ્ટાર્ટ કર્યું છે કમ્બાઈન્ડ સમ ઓન મટીરિયલ એન્ડ લેબર વેરિયન્સીસ. તો સૌથી પહેલા સમ નંબર 23, પેજ નંબર 224, રકમ રીડ કરી દઉં છું. તમારા દરેક પાસે ટેક્સ્ટ બુક છે જ. આપણે રેફરન્સ બુક તરીકે બીએસઆ પ્રકાશનની ટેક્સ્ટ બુક યુઝ કરીએ છીએ. તો એની અંદર સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 2 પેજ નંબર 224 રકમ આપેલી છે સમ નંબર 23 માં. The following standards have been set to manufacture a product of Amisha Company Limited. ડાયરેક્ટ મટીરિયલ આપી દીધું છે 2 યુનિટ of A 8 rupees 4 per unit, 3 unit of B એટલે કે B નામનું મટીરિયલ છે 8 rupees 3 per unit અને 15 unit of મટીરિયલ C 8 rupees 1 per unit.
નીચે તમને ડિટેલ આપેલી છે. The company manufactures and sold 6,000 units of the product during the year. એટલે અહીંયા તમને જે ડિટેલ આપી હતી એ એક યુનિટ માટેનું આપેલું છે. એટલે કે પહેલા તો આપણી પાસે ત્રણ મટીરીયલ છે, મટીરીયલ A, મટીરીયલ B અને મટીરીયલ C. એક યુનિટ દીઠ તમારે અહીંયા બે, 3 અને 15 યુનિટ યુઝ કરીએ છીએ. ટોટલ પ્રોડક્શન આપણે 6000 યુનિટનું કર્યું. તો અહીંયા સ્ટાન્ડર્ડ કોસ્ટને ફાઇન્ડ કરવા માટે આ પ્રમાણે સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. 6000 યુનિટ મલ્ટીપ્લાય બાય 2 એટલે 12000 સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી થઈ આપણને એ મટીરીયલની. 6000 ઇન્ટુ 3 કરશું એટલે 18000 આપણને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી છે બી યુનિટની. અને સી યુનિટ માટે એ જ રીતે 6000 યુનિટના પ્રોડક્શન અને એક યુનિટ દીઠ આપણે આ મટીરીયલના 15 યુનિટની જરૂર પડે છે. એટલે 15 6 90, 15 6 90, 90000 યુનિટ આપણને મળે છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઓફ સી મટીરીયલ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ દરેકની આપેલી છે 4, 3 અને 1. એકચ્યુઅલ ક્વોન્ટિટી તમને નીચે આપી દીધી છે 12500 યુનિટ ઓફ એ મટીરીયલ, 18000 યુનિટ ઓફ બી મટીરીયલ અને 88500 યુનિટ સી મટીરીયલ. તો ખરેખર જે પ્રોડક્શનમાં વપરાયેલા યુનિટ છે એ અહીંયા એક્યુ આપણને આપી દીધા છે. વેરાયટી શું છે? તો એકચ્યુઅલ પ્રાઇસ નથી આવી. અહીંયા રકમમાં તમને શું કીધું છે? 12500 યુનિટ ઓફ એ ₹55. 55000 ના ખર્ચે આપણે 12500 યુનિટ આપણે પરચેઝ કર્યા છે રો મટીરીયલ. તો અહીંયા પર યુનિટ આપણને પ્રાઇસ નથી આવી, એકચ્યુઅલ પ્રાઇસ. ટોટલ કોસ્ટ આપણને આપી હતી 55000. ડિવાઇડ બાય એના યુનિટ છે એકચ્યુઅલ ક્વોન્ટિટી 12500 કરીએ એટલે 4.40 ₹4.40 આપણને મળે છે એકચ્યુઅલ પ્રાઇસ. પછી એની નીચે સેમ વસ્તુ બી માં આપણને કોસ્ટ આપેલી છે 50400. બી ના યુનિટ છે એકચ્યુઅલમાં 18000 યુનિટ વપરાયા છે. તો 50400 ડિવાઇડ બાય 18000 કરીએ એટલે 2.80 પૈસા આપણને મળે છે એકચ્યુઅલ પ્રાઇસ. એવી જ રીતે સી નું મટીરીયલનું જોઈએ આપણે તો 1,06,200 કોસ્ટ છે ડિવાઇડ બાય 88500 યુનિટ લઈએ તો ₹1.20 આપણને એકચ્યુઅલ પ્રાઇસ મળે છે. ખાસ ફરી એકવાર કહું છું, રકમ એક્ઝામમાં આ પ્રકારની વધારે પૂછાતી હોય છે તો તમારે મેઇન ટેબલ બનાવવાનું મેઇન છે. હવે ફોર્મ્યુલા તો આટલા ટાઈમથી આપણે સમ કરીએ છીએ તો બધી જ ફોર્મ્યુલા તમને ગોખાઈ ગઈ હશે કે આમાં આ જ મેઇન ડિફિકલ્ટી જે હોય છે એ અહીંયા આપણે સમમાં જે વેરાયટી છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણને પ્રોવાઈડ નથી કરી અને એકચ્યુઅલ ક્વોન્ટિટી આપણને પ્રોવાઈડ નથી કરી. અહીંયા ખાસ સમજો કે પર યુનિટ 2, 3 અને 15 આપ્યા છે. આપણે 6000 યુનિટનું પ્રોડક્શન કર્યું એટલે બંને ત્રણેયની સાથે 6000 મલ્ટીપ્લાય કરીએ એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી જાય છે. એવી જ રીતે પર યુનિટ આપણને એકચ્યુઅલ પ્રાઇસ પીઆઈપી એટલે કોસ્ટ અપોન ક્વોન્ટિટી આપણે કરીએ એટલે આપણને એકચ્યુઅલ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરી. હવે સાવ ઈઝી છે, હવે કઈ અઘરું નથી. સૌથી પહેલો વેરિયન્સ આપણે લઈએ તો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. નીચે રકમમાં કીધું છે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ, મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ અને મટીરીયલ યુસેજ વેરિયન્સ. આ ત્રણ વેરિયન્સ આપણે ફાઇન્ડ કરવાના છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ મટીરીયલ કોસ્ટ વેરિયન્સ થી, જેની ફોર્મ્યુલા છે SQ * SP - AQ * AP. તો એ મટીરીયલ નું જોઈ રહીએ આપણે તો એની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 12000 છે, સ્ટાન્ડર્ડ પ્રાઇસ 4 છે એટલે બંનેનું મલ્ટીપ્લિકેશન અહીંયા કરીએ એટલે આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે. એવી જ રીતે એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ, જે આપણે એકચ્યુઅલ ક્વોન્ટિટી 12500 આપેલી હતી અને એકચ્યુઅલ પ્રાઇસ આપણે 4.40 ફાઇન્ડ કરી એના મલ્ટીપ્લિકેશન થી આપણને એકચ્યુઅલ કોસ્ટ મળે છે 48000 - 55000 કરીએ. બટ ઓબ્વિયસ છે ધાયરા કરતા હકીકતમાં ખર્ચો વધ્યો છે તો -7000 એટલે કે અનફેવરેબલ આપણને મટીરીયલ એ નો આ વેરિયન્સ મળ્યો.
આ જ રીતે મટીરિયલ બી નું આપણે કરીએ તો બી માં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 18,000 છે ઇન્ટુ 3 કરશું એકચ્યુઅલ ક્વોન્ટિટી પણ સેમ છે 18,000 પણ એનું ધાર્યા કરતા ઓછા ભાવે આપણને માર્કેટમાં રો મટીરિયલ મળી ગયું તો એ રીતે મલ્ટીપ્લાય કરતા 54,000 માઇનસ 50,400 મળે છે જે છે પ્લસ 3,600 જ્યારે પણ પોઝિટિવ આવે તો આપણે એને ફેવરેબલ કહીએ છીએ આ જ રીતે આપણે સી મટીરિયલ નું ચેક કરી લઈએ તો 90,000 યુનિટ છે ક્વોન્ટિટી ઇન્ટુ 1 રૂપી અને 88,500 ઇન્ટુ 1.2 90,000 માઇનસ 1,62,100 કરીએ એટલે માઇનસ 16,200 આપણને મળશે સી મટીરિયલ વેરિયન્સ ઓવરઓલ ત્રણેયનું જોઈ લઈએ A plus B plus C minus 7,000 plus 3,600 minus 16,200 તો આ રીતે આપણને નેગેટિવ મળે છે 19,600 ઓવરઓલ મટીરિયલ કોસ્ટ વેરિયન્સ આપણા માટે નેગેટિવ છે આરામથી કેલ્ક્યુલેશન કરી નોટ ડાઉન કરી નાખો પછી વિડિયોને પ્લે આગળ કરજો અત્યારે પોઝ આપીને નોટ ડાઉન કરી લો હવે આપણી પાસે ટેબલ રેડી છે કેલ્ક્યુલેશન રિપીટ નથી કરતું તમે ટેબલ રિપીટ ન કરતા મારે સ્લાઇડમાં જોવા માટે મૂકવું તમારે ડાયરેક્ટ શું કરવાનું છે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ લઈ લેવા તો एक्चुअल क्वांटिटी इनटू ब्रैकेट एसपी माइनस एपी ए इक्वल टू एक्चुअल क्वांटिटी ए मटीरियल ની તમારે યુઝ કરવામાં આવેલી છે 12,500 જે આપણે મૂકી દીધું ઓકે ઇનટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે 4 एक्चुअल प्राइस છે 4.40 એ પણ એપ્લાય કરી દીધા 12,500 ઇન્ટુ બ્રેકેટ નેગેટિવ આવશે ધાર્યા કરતા વધારે કિંમતે આપણે પ્રોડક્ટ ખરીદી છે મટીરિયલ એટલા માટે ઓવરઓલ આન્સર આવશે નેગેટિવ 5,000 that is unfavorable બી નો જોઈ લઈએ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ બી ની एक्चुअल क्वांटिटी છે 18,000 ઇન્ટુ બ્રેકેટ 3 રૂપીસ એનો સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે અને 2.8 રૂપીસ એનો एक्चुअल પ્રાઇસ છે તો 18,000 ઇન્ટુ 0.20 કરીએ તો પોઝિટિવ આન્સર મળે છે 3,600 જે ફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે સી મટીરિયલ નું જોઈ લઈએ 88,500 एक्चुअल क्वांटिटी આપેલી છે અહીંયા ટેબલમાં આપણી પાસે છે અવેલેબલ ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે 1 રૂપીસ एक्चुअल પ્રાઇસ છે 1.2 રૂપીસ તો 88,500 ઇન્ટુ નેગેટિવ 20 કરશો 0.20 આન્સર મળશે માઇનસ 17,700 જે નેગેટિવ મતલબ કે અનફેવરેબલ દર્શાવે છે ત્રણેયનું જોઈ લઈએ a plus b plus c નું તો 5,000 plus 3,600 minus 17,700 ઓવરઓલ આન્સર મળશે નેગેટિવ 19,100 જે અનફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે આઈ હોપ કે આ વેરિયન્સ પણ તમને સમજાઈ ગયો હશે આરામથી નોટ ડાઉન કરી લો દેન વિડિયોને આગળ કન્ટિન્યુ કરજો મટીરિયલ યુસેજ વેરિયન્સ લઈ લઈએ ફોર્મ્યુલા છે એની સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ બ્રેકેટ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ एक्चुअल ક્વોન્ટિટી તો એની સ્ટાન્ડર્ડ પ્રાઇસ તમને આપવામાં આવેલી છે 4 રૂપિયા 4 રૂપીસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 12,000 एक्चुअल ક્વોન્ટિટી 12,500 ઓવરઓલ નેગેટિવ આવશે 2,000 જે અનફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે બી યુનિટ નું જોઈ લઈએ
3 રૂપીસ એની સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે ઇન્ટુ બ્રેકેટ SQ માઇનસ 1. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી પણ 80,000 હતી, એક્ચ્યુઅલ પણ 18,000 છે, એટલે ડિફરન્સ છે જ નહીં, થાય વધારે નહીં ઓછું નહીં. જેટલું અઝમ્પશન કર્યું હતું આપણે એટલા જ યુનિટ તમારે ખરેખર યુઝ થયા છે. તો અહીંયા નો પોઝિટિવ નો નેગેટિવ, બરાબર, 0 આવશે આન્સર. સી નો જોઈ લઈએ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ 1 રૂપીસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 90,000, actual quantity 88,500. ધારા કરતા ઓછા યુનિટ વપરાણા છે એટલે આન્સર આવશે ઓવરઓલ પ્લસ 1500, જે પોઝિટિવ દર્શાવે છે, જેને આપણે બ્રેકેટમાં F કર્યા પછી આપણે સ્પેસિફાઈ કરશું. ત્રણેયનું જોઈ લઈએ. A માં -2000 હતું, B માં 0 અને C ની અંદર 1500 પ્લસ. તો ત્રણેયનું ઓવરઓલ આપણે કોસ્ટિંગ કાઢીએ મટીરીયલ યુસેજ વેરિયન્સ, તો એ આવશે -500, જે અનફેવરેબલ તરીકે દર્શાવી શકાય. અગેન આ વેરિયન્સ પણ તમે આરામથી નોટ ડાઉન કરી લો, લખાઈ જાય પછી નેક્સ્ટ ડે આપજો. હવે આપણે મટીરીયલના 3 વેરિયન્સ જે પૂછ્યા હતા એ કમ્પ્લીટ કર્યા. કમ્બાઇન્ડ સમમાં સેક્શન 2 લઈએ છીએ, જે છે લેબર વેરિયન્સ સેક્શન. ફરી પાછું રકમ ઉપર એક નજર નાખી દઈએ. પેજ નંબર 224, સમ નંબર 23. ડાયરેક્ટ લેબર 3 hours 8 rupees 8 per hour. અહીંયા શું કહ્યું છે, સ્ટાન્ડર્ડમાં એક ફિક્સ રાખી દીધું છે કે 3 રૂપિયા 1 કલાક દીઠ આપણે પેમેન્ટ કરશું એક યુનિટ. તો આપણે ટોટલ 6000 યુનિટ પ્રોડ્યુસ કર્યા છે. 6000 યુનિટના સ્ટાન્ડર્ડ 3 રૂપિયા લેખે કેટલા થશે સ્ટાન્ડર્ડ કલાક? 18,000 કલાક. અને એનો રેટ આપણને ફિક્સ આપી દીધો છે 8. જો આ સમ અલગ એ રીતે પણ છે કે નોર્મલી આપણને અલગ અલગ પ્રકારના લેબર આપ્યા હોય અને એનું સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ આપી દીધું. અહીંયા જ્યારે આપણે અઝમ્પશન કર્યું ત્યારે આપણને ખ્યાલ નહોતો કે તમારે અલગ અલગ પ્રકારના લેબરનું કામ આવે છે. તો અહીંયા ટાઈપ સી અને ટાઈપ બી તરીકે બે સ્ટાન્ડર્ડ આપણે સેટ નથી કરતા. અહીંયા આપણે એક જ કોમન સ્ટાન્ડર્ડ આપ્યું છે કે એક યુનિટના પ્રોડક્શન દીઠ 3 કલાક કામના થાય. તો 6000 યુનિટ દીઠ કોઈ એવરેજ વર્કર હોય, સેમી સ્કિલ્ડ હોય કે સ્કિલ્ડ હોય, દરેકને 3 કલાક જ ફિક્સ આપી દીધું. તો 6000 યુનિટ માટે સ્ટાન્ડર્ડ અવર્સ ફિક્સ કર્યા છે 18,000. ઓકે, આગળ શું કહે છે નીચેના પેરેગ્રાફમાં, ધ કંપની વર્કડ 70,500 ડાયરેક્ટ લેબર અવર્સ. 17,500 એ ડાયરેક્ટ લેબર અવર્સ કામ કર્યું એને, એટલે ટોટલ 17,500 કલાક કામ થયું. ધાર્યા છે આપણે 18,000. ઓકે, અને સ્ટાન્ડર્ડ છે ની સરખામણીમાં 17,500 કલાકમાં આપણું ટાર્ગેટ અચીવ થઈ ગયું. એની અંદર પાછા બે ભાગ પાડ્યા. For 2,500 of these hours, the company paid 8 rupees 12. એટલે એને એક વસ્તુ કહી દીધી કે ટોટલ એકચ્યુઅલ અવર્સ છે 17,500. એમાંથી 2500 કલાક એને પેમેન્ટ જે કર્યું ને 12 રૂપીસ લેખે કર્યું. એટલે એકચ્યુઅલ અવર્સમાં બે પાર્ટ પડશે. 2,500 અવર્સ 8 rupees 12 પર અવર. ટોટલ કામ કેટલા કલાક કર્યું છે 17,500. તો બાકી કેટલા કલાક રહ્યા 17,500 17,500 માઇનસ 2,500. આ રીતે કરતા આન્સર મળે છે 15,000. તો આ 15,000 કલાક ડેટમાં કેટલા પેમેન્ટ થયું તેમાં નીચે લખ્યું છે, while for the remaining the wages were paid at the standard. એટલે બાકી 2500 કલાકમાં 12 રૂપિયા લેખે પેમેન્ટ કર્યું, પણ બાકીના કલાક એટલે આ 15,000. આ 15,000 કલાકમાં એને 8 રૂપિયા લેખે જે સ્ટાન્ડર્ડ રેટ હતો ને એ જ પ્રમાણે આપણે પેમેન્ટ કર્યું. તો
આખી ટેક્સ્ટ બુકના આખા ચેપ્ટરમાં આ સમ આ રીતે યુનિક થાય છે. આવો એક પણ સમ નથી કે જેમાં સ્ટાન્ડર્ડ અવર્સ કોમન આપ્યા હોય, સ્ટાન્ડર્ડ રેટ કોમન આપ્યો હોય અને એક્ચ્યુઅલ અવર્સમાં એકથી વધારે પાર્ટ પડતા હોય. ફરી એકવાર ટૂંકમાં સમજાવી દઉં છું. આપણે 6000 યુનિટ પ્રોડ્યુસ કર્યા, એક યુનિટ પ્રોડ્યુસ કરવા માટે 3 કલાક થશે એવું સ્ટાન્ડર્ડ સેટ કરેલું છે, એટલે 18000 સ્ટાન્ડર્ડ અવર્સ થઈ ગયા, 8 રૂપિયાના ભાવ. એક્ચ્યુઅલ અવર્સ આપણે બે ભાગ પડ્યા, 2500 અવર્સના આપણે 12 રૂપિયા લેખે પેમેન્ટ કર્યું અને બાકીના 15000 કલાકના 8 રૂપિયા લેખે આપણે પેમેન્ટ કર્યું છે. તો હવે કન્ટિન્યુ કરીએ. સમ LCV લેબર કોસ્ટ વેરિયન્સ. તો સ્ટાન્ડર્ડ અવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ એક્ચ્યુઅલ રેટ, આ એની ફોર્મ્યુલા છે. સ્ટાન્ડર્ડ અવર્સ તો ફિક્સ છે આપણી પાસે, 18000 ઇન્ટુ 8 એક જ વાર આપ્યું છે. હવે એક્ચ્યુઅલ અવર્સમાં બે કેટેગરી પડે છે, 1 અને 2. તો અહીંયા આપણે બંને કેટેગરીની કોસ્ટ અલગથી કરીને એમાંથી માઇનસ કરશું. તો 18000 ઇન્ટુ 8 એટલે આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળી જશે, માઇનસ એક્ચ્યુઅલ અવર્સ તમને આપ્યા છે 2500 12 રૂપિયાના ભાવે અને 15000 કલાક 8 ના ભાવે. તો પહેલી વખત આવો સમ છે કે સ્ટાન્ડર્ડ કોસ્ટમાં 1 છે અને એક્ચ્યુઅલ કોસ્ટ આપણને 2 મળે છે. ઓકે, તો 18000 ઇન્ટુ 8 કરશો એટલે 1,44,000 આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે, માઇનસ 2500 કલાકના 30000 રૂપિયા થાય છે અને 15000 કલાકના 1,20,000. આમ જુઓ તો ટોટલ એક્ચ્યુઅલ કોસ્ટ છે એ 1.5 લાખની થાય છે, એટલે 1,44,000 માંથી 1.5 લાખ માઇનસ કરો, 1,50,000 માઇનસ કરીએ આપણને મળશે નેગેટિવ 6,000. અહીંયા આ રીતે સમ અલગ પડે છે જે આપણે કર્યું. આરામથી વિડિયોને પોઝ કરો, નોટ ડાઉન કરી લો, પછી આગળ કન્ટિન્યુ કરજો. આઈ હોપ કે તમને સમજાણું હશે. 2 થી 3 વાર રિપીટ કર્યું છે. સ્ટાન્ડર્ડ કોસ્ટ ફિક્સ છે, એક્ચ્યુઅલ કોસ્ટના બે ભાગ પડી ગયા, બંને વેલ્યુ આપણે માઈનસ. ઓકે, સેકન્ડ વેરિયન્સ લઈ લઈએ. સેકન્ડ વેરિયન્સ છે WRV, વેજ રેટ વેરિયન્સ. WRV wage rate variance equal to actual hours into bracket SR minus AR. Actual hours અહીંયા આપણે તો અહીંયા વેલ્યુ આપણે મૂકી દઈએ. एक्चुअल अवर्स में बे कैटेगरी है એટલે આપણે બે વસ્તુ થશે. પહેલા આપણે 2500 નું લઈ લઈએ તો 2500 एक्चुअल अवर्स 2500 કેરા, એસઆર એના છે 8 રૂપીસ અને एक्चुअल છે એના 12 રૂપીસ. 2500 ઇન્ટુ બ્રેકેટ 8 - 12 પ્લસ બાકીના છે 15000. અહીંયા 15000 યુનિટ આપણે એએચ માં લીધા, एक्चुअल अवर्स સોરી 15000 અવર્સ આપણે એએચ માં લઈએ છીએ. એની પ્રાઇસ આપણે જોઈએ સ્ટાન્ડર્ડ રેટ, તો સ્ટાન્ડર્ડ એ 8 રૂપિયા છે અને એક્ચ્યુઅલ પણ 8 રૂપિયા છે. તો 2500 ઇન્ટુ બ્રેકેટ -4 થશે અને પ્લસ 15000 ઇન્ટુ 0 કરશું, કારણ કે અહીંયા સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલમાં કોઈ ડિફરન્સ છે નહીં. તો અહીંયા આન્સર મળે છે -10,000